સમસ્ત ગુજરાતના મારા ક્ષત્રિય ઠાકોર સમાજને જય દ્વારકાધીશ, જય સદારામ, જય અંબે, જય ભવાની. આજે આપણી સમક્ષ એક ગુજરાતની મહાન હસ્તી, એક ગુજરાતનું અણમોલ રત્ન અને મારા બક્ષીપંચ સમાજનું ઘરેણું અને અમદાવાદની ધરતી ઉપર પનોતા પુત્ર અને મારો ભરવાડ સમાજનો દીકરો મારા બાબાભાઈ ભરવાડની તમને મુલાકાત કરું. પાટણની અંદર સદારામ કન્યા લાઇબ્રેરીની શરૂઆત કરી અને એ દીકરીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા નથી. ત્યારે અમે કડવા 84 પાટીદાર સમાજની હોસ્ટેલ ભાડે લીધી, જેનું 45 લાખ રૂપિયા ભાડું. તો મને મનમાં એવું થયું 45 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? તે સમયે મારા મિત્ર વિનયસિંહ ઝાલા સુણસર તેમને ફોન ઉપર વાત કરી કે ભાઈ ઠાકોર સમાજની 200 દીકરીઓ લાઇબ્રેરીની અંદર વાંચન કરે છે, દીકરીઓ રહેવાની તકલીફ છે, તો તાત્કાલિક તો હોસ્ટેલ બનાવી ના શકાય, તો રસ્તો શું? તો ગુજરાતના 84 કડવા પાટીદાર સમાજની હોસ્ટેલ બંધ પડી હતી, એ હોસ્ટેલ રાખવાનું નક્કી કર્યું. તેનું 45 લાખ રૂપિયા ભાડું હતું. તો વિનયસિંહ મેં વિનંતી કરી, તો વિનયસિંહ મને પ્રોમિસ આલી કે મારા ભરવાડ સમાજનું અણમોલ રત્ન અને ગુજરાતનું ઓબીસી સમાજનું રત્ન અને અમદાવાદનો બેતાજ બાદશાહ મારો બાબાભાઈ ભરવાડ મારો મિત્ર છે. હું તેમને વાત કરું અને 10 જ મિનિટની અંદર બાબાભાઈનો મારી ઉપર ફોન આવ્યો કે નવગણભાઈ ચિંતા કરતા ને, ઠાકોર સમાજે મારો બક્ષીપંચ સમાજનો દીકરો છે, હું ભરવાડ સમાજનો દીકરો છું, હું પણ બક્ષીપંચ સમાજમાં આવું છું, પણ ઠાકોર સમાજની દીકરીઓનો અભ્યાસ ના બગડે એના માટે બાબો ભરવાડ તિજોરી ખુલ્લી મૂકશે. તાત્કાલિક 45 લાખ રૂપિયા એમને મોકલી આલ્યા. 84 કડવા પાટીદાર સમાજની હોસ્ટેલ ભાડે લઈને ઠાકોર સમાજની 200 દીકરીને રહેવાની વ્યવસ્થા કરી. ત્યાં પછી ફરીવાર મેં વિનયસિંહ ઝાલાને વાત કરી. અમારા મનોજભાઈ ઠાકોર ડોક્ટર છે પાટણમાં, અને તેમના ધર્મપત્ની ધારપુર મેડિકલ કોલેજની અંદર એમડી પેથોલોજી ડોક્ટર છે. તેમને ફોન કર્યો, વિનયસિંહ ઝાલા સોશલને ફોન કર્યો. મેં કીધું આ લાઇબ્રેરી પણ ભાડાની, કન્યા હોસ્ટેલ પણ ભાડાની, 24 મહિના પછી આ સંસ્થાઓ ખાલી થઈ જશે, તો મારા ઠાકોર સમાજની દીકરીનું શું થશે? તે દિવસે મારા બાબાભાઈ ભરવાડે કીધું હતું કે 2,51,00,000 રૂપિયા બાબા ભરવાડ મોકલી આપે છે ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ માટે જમીન તમે ખરીદો. તે હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું 6 નવેમ્બર 2025ના રોજ. તે દિવસે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, સમગ્ર બક્ષીપંચ સમાજના આગેવાનો અને સમગ્ર ગુજરાતના નામી અનામી કલાકાર ની ઉપસ્થિતિમાં 12 ને 39 ઠાકોર સમાજની દીકરીઓ માટે કન્યા હોસ્ટેલ બનાવવા માટેનું ભૂમિપૂજન કર્યું. એ દાડે માઇકમાં મેં એલાન કર્યું હતું કે બાબાભાઈ, ગુજરાતની અંદર ઠાકોર સમાજ હોય, મારો ભરવાડ સમાજ હોય, ગુજરાતનો મારો રબારી સમાજ હોય, આ ત્રણેય સમાજો ખેતીવાડી અને માલ ઢોર ઉપર જીવવા વાળા સમાજો. આ સમાજો ફાળો હાલે ના હાલે, પણ શું આ દીકરીઓનું શું થશે? એ દિવસે મારા બાબાભાઈ ભરવાડે કીધું હતું કે નવગણભાઈ, વિનયસિંહ ઝાલા સુણસર ડોક્ટર સાહેબ, સદારામ સેવા સમિતિ ગુજરાતની ટીમ અને મારો ટોટાણાનો ભગવાન સદારામ બાપુની સાક્ષી હું બાબાભાઈ કોનજીભાઈ ભરવાડ વચન આપું છું કે ચિંતા કરતા નહીં, ઠાકોર સમાજની દીકરીઓ માટે 6 માળની કન્યા હોસ્ટેલ તૈયાર કરજો, તમામ ખર્ચ બાબો ભરવાડ આપશે.
આજે આ અમદાવાદની ધરતી ઉપર મારા બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન છે અને લગ્નની અંદર હું આવ્યો છું, પણ મને મનમાં એક દુઃખ કે ભરવાડના દીકરાએ મારા બક્ષીપંચ સમાજના અણમોલ રત્નએ ઠાકોર સમાજની દીકરીઓ માટે જો તિજોરી ખુલ્લી મેલી અને મારા બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન હોય, ખરેખર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનું ખમીર હોય અને જેવી રીતે મારું નામ નવઘણ છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. મા જહલે સતીએ જહલે ચિઠ્ઠી લખી કે મારા નવઘણ વીર, તારી બેનને આજે વિપત પડી છે, તું વારે આવજે. ખરેખર મારી આંખોમાંથી આંસુ આવે કે બાબાભાઈ ભરવાડે જો આ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે તિજોરી ખુલ્લી મૂકી હોય અને બાબાભાઈની દીકરીના લગ્ન હોય અને મારો ગુજરાતનો ઠાકોર સમાજ જો આ દીકરીનું મોમેરું ના ભરે ને તો જેની જનેતાલા છે. આજે આ ક્ષત્રિય સમાજ ગુજરાત વતીથી, ગુજરાતના ઠાકોર સમાજ વતીથી સદારામ બાપુની સાક્ષીએ, દ્વારકાધીશની સાક્ષીએ, મા અંબાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું, બાબાભાઈ હું અમીરનો દીકરો નથી, મને ભગવાને મિલકત આપી નથી, પણ 20મી તારીખે તમારી દીકરીનું કન્યાદાન છે ને, એ દિવસે નવઘણજી ઠાકોર પોતાની કિડની વેચીને જો મમેરું ના ભરે ને તો આ ક્ષત્રિય ઠાકોર સમાજનો દીકરો નવઘણ ઠાકોર નાખે. 20મી તારીખે ગુજરાતની ધરતી ઉપર સમગ્ર ભારત દેશની અંદર મારું એક સપનું છે, એનું શોર્ટ નામ છે ટીઆરબી. ગુજરાતનો ઠાકોર, ગુજરાતનો રબારી અને ગુજરાતનો ભરવાડ, આ ત્રણ સમાજો ગામડામાં વસવાવાળા સમાજ છે, માલ ઢોર રાખીને જીવવાવાળા સમાજ છે. આ જો 3 સમાજો એક થઈ જાય ને તો ગુજરાતમાં 2027માં ટીઆરબીની સરકાર હોય એવી દ્વારકાવાળા ઉપર મને ભરોસો. સમગ્ર ગુજરાતમાં વસતા ઠાકોર સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજને હું વિનંતી કરું છું કે 20/2/2025ના રોજ 20/2/2026ના રોજ અમદાવાદની ધરતી ઉપર મારા ભરવાડ સમાજનું અનમોલ રત્ન બાબાભાઈના દીકરીના લગ્નની અંદર ગુજરાતનો ઠાકોર સમાજ મોમેરું ભરીને એક નવા ઇતિહાસની શરૂઆત કરવાનો છે. આગામી 2027ની અંદર ગુજરાતની અંદર ટીઆરબીની સરકાર હશે, એવું મારું સપનું છે, મારો વિચાર છે. કોઈ મિસગાઈડ ના કરતા. ઠાકોર સમાજ, રબારી સમાજ ને ભરવાડ સમાજ 3ની ગુજરાતમાં વસ્તી વધારે છે. જેની વસ્તી વધારે હોય એક વખત વારો માગે. અમારો આટલા વારમાં વારો આવ્યો નથી. અમારું એક સપનું છે અને એનો નિમિત્ત મારો બાબાભાઈ ભરવાડ અને 20મી તારીખે મારી ભરવાડ સમાજની દીકરી, મારા બાબાભાઈની દીકરી અને મારી બેન અને મારી દીકરીના લગ્ન છે. એ દિવસે સમગ્ર ગુજરાતની અંદર એક સંદેશો અમે આપવાના છું કે ભરવાડ સમાજની દીકરી પણ હતી, ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજે મોમેરું ભર્યું. આવો સંદેશો આપીશું. આગામી 2027 સુધીમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ, રબારી સમાજ અને ભરવાડ સમાજ 3 સમાજ એક થઈ દીકરીઓમાં 100% શિક્ષણ લાવે વિનંતી કરું છું. આવો આપણે સૌ સાથે મળી અને 20/2/2026ના રોજ ગુજરાતમાં
નયા ગુજરાતનું નિર્માણ કરીએ, નવો સંદેશો આપીએ અને TRB જિંદાબાદનો નારા સાથે સમગ્ર ગુજરાતનો ઠાકોર રબારી ભરવાડ સમાજ એક થાય અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવે અને સર્વ સમાજ સાથે ભાઈચારા સાથે વર્તી સર્વ સમાજની ગુજરાતનો સાથ લઈ અને નયા ગુજરાતનું નિર્માણ કરીએ. OBC ST SC સમાજની એકતા થાય, સર્વ સમાજનો સહયોગ મળે. આવો 20/2/2026ના રોજ મારા મિત્ર બક્ષી પંચ સમાજનો અણમોલ રત્ન, ભરવાડ સમાજનો દીકરો અને મારી દીકરીના લગ્નમાં હાજરી આપી આપ સૌને વધારવા હાર્દિક આમંત્રણ આપું છું. સૌને જય દ્વારકાધીશ, જય વાળીનાથ, જય સદારામ, જય જય ગરવી ગુજરાત. જય